સાદી તીખારી તો બહુ ખાધી છે અને પંજાબી તીખારી એક વખત ખાવ ને તમે પછી તમે કહેજો કે ના ના બરોબર છે. અત્યાર સુધીના 2000 પ્રોગ્રામ કર્યા છે તીખારીના. મેં ભાઈ એક દિવસમાં 3-4 વખત બનાવવાનો દિવાળીમાં. તમે આગળ ખાતા લઈ જાવ એવી તીખારી બનાવી. તમારી આ રેસીપી આખી યુનિક છે. બધી વસ્તુ તમે જે વાપરો બરોબર નકર જનરલી જે તીખારીમાં આવતી હોય એની સિવાયની કેટલી બધી ઘણી બધી વસ્તુ વાપરો. મતલબમાં આપણે આવી તીખારી હજી સુધીમાં નથી ખાધી. અને આમાં તીખારી જાજી નાખવાની, રોટલો તો થોડોક જ નાખવાનો, ટેસ્ટ તો આમાં તીખારીનો લેવાનો આવે. તમે એકવાર ટેસ્ટ કરશો એટલે બીજી વાર તમે બનાવશો જ. શિયાળાની શરૂઆત થઈ ગઈ અને કાઠિયાવાડમાં હોય ને એટલે પ્રોગ્રામ ન હોય ને એવું બને જ નહીં. અને પ્રોગ્રામે કેવા નવા પ્રોગ્રામ થતા હોય. ઓળાનો છે, આખા રીંગણાનું છે, ઢોકળીનું છે, નવા પ્રોગ્રામ થતો હોય. પણ આજે આપણે જે પ્રોગ્રામ કરવાનું છે ને પંજાબી તીખારીનો પ્રોગ્રામ કરવાનો છે. તમે તીખારી તો બહુ ખાધી છે પણ પંજાબી તીખારી હું પહેલી વાર ખાઉં છું. અને આજ તમને આખી મેકિંગ પણ દેખાડવાની છે કે કઈ રીતના આખી પંજાબી તીખારી બનાવવાની છે. ને જે ભાઈ બનાવવાના છે એ ખૂબ જ સારી તીખારી બનાવે છે. એટલે આજે આપણે આખી મેકિંગ પણ કવર કરવાની છે અને ટેસ્ટ પણ કરવાનો છે. તો ચાલો ફટાફટ વિડીયોની શરૂઆત. પંજાબી તીખારીની વાત કરતા હતા ને નિલેશભાઈ, છેલ્લા 4 વર્ષથી તીખારી બનાવે છે અને અત્યારે 2000 જેટલી તીખારી એમને બનાવી દીધી. અને પ્રોગ્રામમાં છે ને આપણે કુંભણમાં આવ્યા છે અને મેક્સિમમ હાજરીમાં જો તીખારી હારામારી બનાવતો હોય નિલેશભાઈને બધા યાદ કરતા હોય છે. તો આજે આખી આપણને રેસીપી દેખાડવાના છે કે કઈ રીતની આખી તીખારી બનાવે છે. તો ચાલો હવે આપણે થોડીક વાત નિલેશભાઈને જ પૂછવી કે કઈ રીતના શરૂઆત કરી, શું છે, કઈ રીતના તીખારી બનાવતા શીખ્યા, ક્યાંથી શીખ્યા, બધી માહિતી આપણે નિલેશભાઈ પાસેથી જ લેશું. જે આપણા મિત્ર હતા પ્રવડીથી, તીખારી પ્રખ્યાત થઈ પ્રવડીમાંથી. અને મિત્ર બનાવવા આવતા ને એની પાસેથી હું શીખેલો. આખી રેસીપી તમે અહીંયા બરોડીથી જ શીખ્યા આ રીતે? એ મિત્ર બનાવવા આવતા ભાઈબંધની વાડીએ. ઠીક. તો હું જોતો અવારનવાર, એમાંથી પછી હું શીખ્યો. ધીમે ધીમે. હા, એમાંથી ધીમે ધીમે શીખ્યો. આ 10 જણા છે એટલે આપણે કિલો ટમેટા છે, કિલો ડુંગળી છે, 250 મરચાં છે, 250 લસણ છે. આ રીતે પેલા છે તેલ. હા, તેલ મૂક્યું છે. આમાં હંધાની પેલા નાખવાનું આખું જીરું. ખાધી તીખારી તો બહુ ખાધી છે અને પંજાબી તીખારી એક વખત ખાવ ને તમે પછી તમે કહેજો કે ના ના બરોબર છે. પેલા હું નહીં, આ પેલા તેલ આવી ગયું પછી આખું જીરું નાખ્યું. હવે પછી આ મરચાં તડકાના, પછી આ તલ છે, કાચા તલ. તેલ કેટલું નાખવાનું? તેલ જોઈએ 400 ગ્રામ તેલ. આ મીઠો લીમડો છે. આ તો ડુંગળી. ડુંગળીની સાઈઝ આમાં આવી રીતે રાખવાની. ડુંગળી સાઈઝ મોટી હોય ને એટલે શાકનો ટેસ્ટ અલગ સારો આવે. એટલે ગ્રેવીમાં ઝીણી થઈ જાય ને એટલે ડુંગળીનો કોઈ ટેસ્ટ ના આવે. નમક એટલે ડુંગળી જલ્દી સડે. અત્યાર સુધીના 2000 પ્રોગ્રામ કર્યા છે તીખારીના. એટલા બધા એમને? હા. મેં ભાઈ એક દિવસમાં 3-4 વખત બનાવવાનો દિવાળીમાં. તો આને ચડતા કેટલી વાર લાગે? આને ચડતા 6 મિનિટ લાગે, 5-6 મિનિટ. ખબર કેવી રીતના પડે કે ચડી ગઈ છે? લાલ શેડ થઈ જાય ડુંગળીની. ડુંગળી છે ને સડે ને એટલે વ્હાઈટ દેખાય છે, વ્હાઈટ એ છે લાલ શેડ પડી જાય એમાં. એટલે પછી ખબર પડે કે ડુંગળી સડી ગઈ. આપણે ધીમા તાપે સડી ગઈ એટલે ખારી સડે એ સારો આવે તીખારી. આમાં જે મીઠો લીમડો છે ને આ તીખારીમાં ગરમ મસાલો કોઈ યત્નો નહીં. આ તીખારીનો ટેસ્ટ આખો મીઠા લીમડા માટે જેટલો હાલો એટલો વધારે આવે. હા, મીઠો લીમડો આમાં હોય ને એનો ટેસ્ટ જ મીઠા લીમડાથી ને ટેસ્ટ આવે આ તીખારીનો, પંજાબી તીખારીનો. આ ડુંગળી લાલ શેડ થઈ ગઈ છે. હવે આમાં મરચાં અને આદુનું જે આપણે છે ગ્રેવી, મરચાંનું ને આદુની ગ્રેવી નાખવાની. આને ધીમા તાપે ચડવા દેવાનું.
60 જણાની તીખારી તો અવારનવાર બનાવવાની જ હોય. પણ આપણે સુરત જે આપણે ગૌશાળા જે સેવા કરવા જાય કે નહીં, એની 400 જણાની તીખારી બનાવવાની. એ 400 જણાની તીખારી બનાવીને પછી તો તમને કહું બહુ બધી અવારનવાર દર રવિવારે આપણે એમ કહે કે ભાઈ તમારે તીખારી બનાવવાનું. એ 400 જણાની બનાવીને પછી થોડુંક વધારે તીખારીમાં બધા ખાવા મળ્યા. કાંદા મરચાં અને આદું સડી ગયું. હવે આ ટમેટા નાખવાના છે આપણે. આ હળદર નાખવાની છે, લસણ નાખવાનું છેલ્લે આવે. આપણે જનરલી જે તીખારી થાય એનાથી વધારે બહુ મહેનત પડે એમાં. હા, એમાં મહેનત વધારે પડે આમાં. ઓલી તો તરત તૈયાર થઈ જાય. આપણે ટમેટા ગળી ગયા, ગ્રેવી થઈ ગઈ કમ્પ્લીટ. જો ટમેટા ગળી ગયા હાવ. પછી આપણે લસણ ને ધાણા હારો જ નાખી દેવાનું. આમાં ધાણા ઉપરથી નહીં નાખવાના. ધાણા છે ને હારો નાખી જ દેવાના, ઉપરથી નહીં નાખવાના. હા, જોઈ જાઓ ગ્રેવી જુઓ તમે. ગ્રેવી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આમાં લાલ મરચું ખાલી કેવા પૂરતું નાખવાનું, જરૂર નહીં, ખાલી કલર માટે. અને આ છે ગાંઠિયા, ખારી સિંગ અને ગોળ અને કાજુ. આ ગ્રેવી કમ્પ્લીટ થઈ જાય પછી નાખવાનું. આ સડી જાય ને બધું કમ્પ્લીટ પછી નાખવાનું. આ બધું એ બધું એક હારે જ નાખી દેવાનું. હા, અને તમારી આ રેસીપી આખી યુનિક છે. બધી વસ્તુ તમે જે વાપરો બરોબર નકર જનરલી જે તીખારીમાં આવતું એની સિવાયની કેટલી બધી ઘણી બધી વસ્તુ વાપરો. આ પંજાબી તીખારીમાં તો બધું અલગ જ હોય. ઓલામાં તો ખાલી લાલ ચટણી જ બનાવવાની હોય, નાખવાની હોય એમાં દહીંમાં. ના, પંજાબી તીખારીમાં આપણે દહીં ને ટમેટા, પછી કાજુ તો કોઈ ટેસ્ટ માટે નથી, આ તો બધા છે એટલે નાખવી. બાકી ખારી સિંગ, ગાંઠિયા, આદુ, લસણ ને કાંદા, એની જ તીખારી બનાવવાની હોય. લાલ મરચું છે. તો આપણે 10 જણાનું છે. શાક પ્રમાણે નાખવાનું ખાલી. તીખું ખાવું જોઈએ. આ તો ઓછું જ નાખવાનું હોય, કલર માટે જ છે ખાલી. લીલી મરચી નાખી હોય એટલે આની જરૂર નહીં. ગ્રેવી એટલી ચડે ને એટલું જ શાક મીઠું થાય. તીખારી એટલી મીઠી થાય ભાઈ. અને આપણે કેટલી અડધી કલાક થઈ ગઈ, અડધી કલાક પોણી કલાક જેવું થાય તમને કહું. એ તો આપણે ઓછા જણાની છે એટલે 10 જણાની છે એટલે કલાક જેવું હોય જાય. જો ને ગ્રેવી તમે જુઓ, આપણે કાંદા, ટમેટા, લસણ બધું મોટું મોટું કટિંગ કર્યું હતું જેથી કરીને ટેસ્ટ વધારે આવે એની માટે. એ હાવ ચડી ગયું તો કાચું સિવાય કોઈ વસ્તુ દેખાતી નથી. આ પંજાબી ગ્રેવી ઓરિજિનલ. હા, કોઈ પણ ગરમ મસાલા વગરની. વધારે તો આમાં રોટલા હારે જ મજા આવે ને તીખારી. હા, રોટલા હારે જ મજા આવે. તો જે પરવડીના મિત્ર હતા ને જે, એ ભાત હારે ખાતા તીખારી. પછી રોટલા હારે તો કુંભળના મળે ચાલુ શરૂ કર્યું. તીખારી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે સાહિલભાઈ દહીં નાખે છે. દહીંને ગરમ કરવાનું હોય. હવે આમાં દહીં નાખીને નીચે ઉતારીને તડકો મારી દેવાનો છે ખાલી. હા, નાખી દેવા સાહિલભાઈ. ગ્રેવી થઈ ગયા પછી આ દહીં નાખી દીધું. હવે આની માટે તડકો મારવાનો. આની માટે બીજું કોઈ વસ્તુ આમાં કઈ એની માટે તડકો મારી દેવાનો. તેલમાં પેલા આખું જીરું નાખ્યું. પછી આ તલ, પછી આ મરચાં, પછી આ મીઠો લીમડો. આ તડકો તૈયાર. આપણી તીખારી તૈયાર. તડકો લાગી ગયો, દહીં નાખી દીધું. આ પંજાબી તીખારી તૈયાર.
આપણી બધી વસ્તુ આવી ગઈ છે તીખારીની. તીખારી એવી થઈ ગઈ છે, રોટલા આવી ગયા છે, પાપડ આવી ગયા છે, ગોળ આવી ગયા છે, અને જે ચટણી નિલેશભાઈ એટલે બનાવી છે કે જો કદાચ મોડી લાગતી હોય તો આપણે એમાં નાખી શકીએ. શક્તિભાઈ ને સમીરભાઈ છે. સમીરભાઈ સુરતથી આવ્યા છે સ્પેશિયલી, અને શક્તિભાઈ તો ગામના જ છે. તમે આ નિલેશભાઈના ખાસ મિત્ર છો, બરોબર? તો ખાસિયત શું હોય આપણે આને ખાવાની એક મેથડ છે, તો એ જણાવશો કઈ રીતે? આમ તો આપણે નિલેશભાઈ તીખારી બનાવે 2-3 વર્ષ તીખારી બહુ સારી બનાવી, એમાં કઈ તીખારીમાં કઈ ઘટે જ નહીં. તમે આગળ સાટા લઈ જાવ એવી તીખારી ના, ના, બનાવી. એ તો તીખારીની એક રીત તમને હું કહું ને તો પેલા તીખારીને આપણે રોટલો સોળે નાખવાનો, બરોબર? સોળીને એને હું તમને કહું કમ્પ્લીટ બધું પાપડ હોય, ગોળ હારે હોય, દૂધ ફાવે તો દૂધ, છાશ ફાવે તો છાશ, તો સોળીને ખાવાની તમને મજા જ આવે. તમે એકવાર ટેસ્ટ કરો તીખારી, પહેલા આપણે એકવાર ટેસ્ટ કરવી, એકવાર દેખાડી, પછી હું તમને સોળવાની રીત બતાવું. જો તમે એક બટકું લેશો ને એટલે આમ જોશો ને એટલે આમ મોઢામાં પાણી આવી જ જશે, કેમ કે જે બધી વસ્તુ નાખી છે એકદમ છે ને અંદર પીગળી ગઈ છે, એક રસ થઈ ગઈ છે, અને સાથે કાજુનું. કાંઈ ઘટે નહીં. તીખારીમાં કાંઈ ન ઘટે. હવે એ બટક્યા ખાધી ને હવે હું તમને સોળવાની રીત બતાવું. ના એકચ્યુઅલમાં નિલેશભાઈ તીખારી જે બની છે એક નંબર બની છે, કાંઈ ઘટે નહીં. અને જે આપણે જનરલી જે મને એમ હતું કે ઓલા તીખારીનો આ તીખારીનો ટેસ્ટ થોડોક સરખો છે, પણ આ ટેસ્ટ એકદમ જુદો છે. આ એટલે સાવ જુદો છે. સમીરભાઈ કેમ લ્યો ટેસ્ટ? આપણે જે ઘરે ખાવી ને તીખારી એની કરતાં તો બહુ જ અલગ છે. મતલબમાં આપણે આવી તીખારી હજી સુધીમાં નથી ખાધી. અને એ જ તમારે વાત શરૂ છે તો મારો હાથ ઊભો નથી રહેતો કે ભાઈ જલ્દી એક બટકું ખાઈ લો, બીજું બટકું ના ખાઈ લો, ના, બીજું ફૂલ બટકું. ટેસ્ટી તીખારી છે. તો આ તીખારી તો મેં તમને નહોતું કીધું પેલા તીખારી અંદર સોળી નાખવાની કઈ રીતે ખાવાની, તો રોટલો સોળી નાખ્યો અંદર અને આમાં તીખારી જાય નાખવાની, રોટલો તો થોડોક જ નાખવાનો, ટેસ્ટ આમાં તીખારીનો લેવાનો આવે. એવું લાગે મેં સોળ્યું સુધી મેં બટકું અમે ચાખો. જે તમે જે કીધું ને એ વાત એકદમ સાચી છે. જે આપણે જનરલી બટકામાં ખાતો હોય ને એમાં આ એમાં ટેસ્ટ સારો જ આવે છે, પણ આ જે આમાં taste છે વધારે ને, મજા આવે. એમાં વધારે મજા આવે. તો હું તમને તીખારીની વાત કરું ટેસ્ટ છે ને એકદમ ચૂમે છે, કાંઈ ન ઘટે. જે આપણે કેમ કે હું તમને અત્યારે જે આની ટેસ્ટની તમને ડિસ્ક્રિપ્શન આપવા બેઠું ને કેમ કે ડિસ્ક્રિપ્શન આપી શકે એમ નથી, એવો ટેસ્ટ છે એનો. અને મેં જે આ મેકિંગ દેખાડી એકવાર તમે છે ને અવશ્યથી એકવાર ટ્રાય કરજો ચોક્કસથી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો મળશો આવા જ નવો વિડીયો છે. જય હિન્દ, જય ભારત.